गिरनारी महाराजनी जय, प्रभना पीरनी जय, सत्य सनातन धर्मनी जय, रामदेवजी महाराजनी जय, कृष्ण कन्हैया लाल की जय, रामचंद्र भगवाननी जय, देवीदास बापुनी जय, अन्नपूर्णाय मरमातनी जय, गेल मातनी जय, सामुंडा मातनी जय, खुड़ियार मातनी जय, मेलड़ी मातनी जय, शिवादास बापानी जय, सतगुरु कृष्णदास बापानी जय, लक्ष्मण दादानी जय, उक्का दादानी जय, हनुमान जी महाराजनी जय, काल भैरव दादानी जय, भूतड़ा दादानी जय, प्रेम से बोली नमः पार्वती पति हर हर महादेव। महादेव देव गंगे हर नर्मदे हर जटाशंकरे हर हर महादेव। महादेव देव सीताराम सदेवीदास अमर देवीदास। सुर बिन मिले नहीं सरस्वती, गुरु बिन मिले नहीं आमो ज्ञान। सुर बिन मिले नहीं सरस्वती, वाला गुरु बिन मिले नहीं आमो ज्ञान ज्ञान। जल बिन उतरे नहीं रामा धनी याद थी, अन्न बिन टके ज नहीं वाला प्राण। तो रामा धनी समाया जो पीरजी कल जुग आवी गयो से हवे बव करूं। बाकी हरजी से आज आया विनंती, अरे हमारी बधाई थोड़ी की विनंती हाँ बड़ो पर बना पीर। सांभळो गंगेड़ी ना पीर 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 जय गंगेड़ी ना पीर। अरे जे सांभळी विनु दास करी, वाला वेली करो ने हवे वार। धणी मारा वेली करजो आजीवार। अरे अरे सांभळी आ दुखियारा तणी विनु दास सणी। पर बना पीर तमे वेली करो ने हवे वार। वाला वेली करो ने हवे वार। तो पाटे पधारो पीर पाटे पधारो, कुमकुम ने बगले पीर पाटे पधारो। कुमकुम ने बगले पीर पाटे पधारो। कुंवर पीर पाटे पधारो। कुंवर पीर पाटे पधारो। विनोदना बाळ पीर पाटे पधारो। विनोदना बाळ पीर पाटे पधारो। सगुणाना वीर पीर पाटे पधारो। सगुणाना वीर पीर पाटे पधारो। वीरमदेवना वीर पीर पाटे पधारो। वीरमदेवना वीर पीर पाटे पधारो। पाटे पधारो पीर पाटे पधारो। पाटे पधारो पीर पाटे पधारो। कुमकुम ने बगले पीर पाटे पधारो। कुमकुम ने बगले पीर पाटे पधारो। याजे गुणपति दादा तमारो समरण करिए। आज गुणपति दादा तमारो समरण करिए। पधारो मंडल का मोजाल रखो बाबा मंडल केरी लाज रे। आज गुणपति दादा तमारो
સમરણ કરીએ એ પધારો મંડપની મોજાળ રાખો દાદા મંડળ કેરી જન લાજ રે આજ ગણપતિ દાદા તમારા સમરણ કરીએ આજે સરસ્વતી માતા તમારું સમરણ કરીએ આજ સરસ્વતી માતા તમારું સમરણ કરીએ પધારો મંડપમાં મોજાળ રાખો મંડળ કેરી લાજ રે આજ સરસ્વતી માતા તમારું સમરણ કરીએ એ પધારો મંડપની મોજાળ રાખો માતા મંડળ કેરી જન લાજ રે આજ સરસ્વતી માતા તમારું સમરણ કરીએ આજે કુળની માં ખોડલ તમારું સમરણ કરીએ આજ કુળની એમાં ખોડલ તમારું સમરણ કરીએ પધારો મંડપમાં મોજાળ રાખો મંડળ કેરી લાજ રે આજ પાડલાની માં કેલ તમારું સમરણ કરીએ એ પધારો મંડપની મોજાળ રાખો માતા મંડળ કેરી જણ લાજ રે આજ બાડલા ગેલ તમારું સમરણ કરીએ આજે રામા પીર બાપા રે તમારું સમરણ કરીએ આજ રામા પીર હે બારે તમારું સમરણ કરીએ પધારો મંડપમાં મોજાળ રાખો મંડળ કેરી લાજ રે આજ ગંગેડી ના પીર તમારું સમરણ કરીએ એ પધારો મંડળની મોજાળ રાખો દાદા મંડળ કેરી જણ લાજ રે આજ ગંગેડી ના પીર તમારું સમરણ કરીએ આજે પીર ના ઘોડીલા તમારું સમરણ કરીએ આજ પીરના હે ઘોડીલા તમારું સમરણ કરીએ પધારો મંડપમાં મોજાળ રાખો મંડળ કેરી લાજ રે આજ લીલુડા ઘોડીલા તમારું સમરણ કરીએ એ પધારો મંડપની મોજાળ રાખો દાદા મંડળ કેરી જણ લાજ રે આજ લીલોડા એ ઘોડીલા તમારું સમરણ કરીએ આજે ભેરવા દાદા રે તમારું સમરણ કરીએ આજ ભેરવા હે દારે તમારું સમરણ કરીએ પધારો મંડપમાં મોજાળ રાખો મંડળ કેરી લાજ રે આજ ભેરવા દાદા રે તમારું સમરણ કરીએ હે પધારો મંડપની મોજાળ રાખો દાદા મંડળ કેરી જણ લાજ રે આજ ભેરવા હે દાદા રે તમારું સમરણ કરીએ આજે યુગતા સૂર્યદેવ તમારું સમરણ કરીએ આજ યુગતા હે સૂર્યદેવ તમારું સમરણ કરીએ પધારો મંડપમાં મોજાળ રાખો મંડળ કેરી લાજ રે આજ યુગતા નારાયણ તમારું સમરણ કરીએ હે પધારો મંડપની મોજાળ રાખો દાદા મંડળ કેરી જણ લાજ રે આજ યુગતા હે નારાયણ તમારું સમરણ કરીએ આજે ભાઈઓને બેનડિયું તમને વિનંતી કરીએ આજ ભાઈઓ રે બેનડીઓ તમને વિનંતી કરીએ ભૂલ સુખ કરજો અમારી માં કરે આજે ભાઈઓ ને બેનડિયું તમને વિનંતી કરીએ એ ભૂલ ચૂક કરજો અમારી માં ભૂલ ચૂક કરજો અમારી માં પર આજ ભાઈઓ રે બેનડીઓ તમને વિનંતી કરીએ ભલે રામા પીરની જય પ્રભના પીરની સત્ય સનાતન ધર્મની જય અજી ગંગડી આશ્રમનું બાલકૃષ્ણ રામા મંડળ હળમતિયા ગામના આંગણે જ્યારે રમવા આવ્યું હોય એવા અહીંયા પ્રકાશભાઈ અને રાજુભાઈ ને
અશોકભાઈ, હા, પેલા રાજુભાઈ લખાણ, હા, બે ભાઈઓ, એમનો પરિવાર બધાનો ખૂબ ખૂબ આભાર માનવી છે. આજની માનતા પૂરી કરવા માટે રમવા આવ્યા છે. જુનાગઢ જિલ્લો મેંદડા તાલુકો ગીર સમરિયાળા ગામ ગંગેડી આશ્રમ પરબની જગ્યા રામદેવ મંદિર. ગંગેડી આશ્રમનું આ મંડળ છે. આ ગામમાં બીજી વાર રમવા આવ્યા છે. આગળ જે વેડો છે ત્યાં અમે રમાતા ગયા વર્ષમાં, એટલે ઉનાળામાં સમજીને આજ વર્ષ કહેવાય ને, ગયા વર્ષમાં નહીં. તો દયાળુ, આજે તમારા ગામના આંગણે એક સેવાની જોડી લઈને આવ્યા હોય, અને સેવા ગંગેડી આશ્રમમાં એવી હાલે છે ત્યાં અટાણે, જે ત્યાં આશ્રમે આવ્યા છે એને ખ્યાલ શ્રીફળ દેવા આવ્યા તે ભાઈ ત્યાં જોયું છે નજરે. જે ગાંડા લોકો હોય, જે મંદબુદ્ધિ જેને કહેવામાં આવે, જેને પ્રભુજી કહેવામાં આવે, જેને ભગવાન કહેવામાં આવે, આજે એની સંસ્થા જે ચાલુ કરેલી છે અહીંયા આશ્રમની અંદર, જે આપણી પરબની પરંપરા આલી આવે છે, પરબનો સાધુ સૌ કરસનદાપુ ગુરુ છે મારા, એમની દયાથી, એમની કૃપાથી, પ્રભના પીરની દયા, રામદેવજી મહારાજની દયા, માં ગેલની દયા, આજે જે કઈ આપણે કાલાવડા કરી છે, જે થાય તે સેવા કરી છે. બાપ, જે વર્ષો પહેલા દેવીદાસ બાપુના અમરમાં જે આ જોત જાગૃત કરી પ્રભની અંદર, પ્રભની જગ્યાનો 4 યુગનો ઇતિહાસ છે આપણો. સતયુગની અંદર સર્વંગ ઋષિ થયા, ત્યારે ભગવાન રામચંદ્ર, માં સીતા અને લક્ષ્મણ ત્રણે અહીંયા આવેલા, વનમાં નીકળ્યા. ત્યારે પછી રંગતી દેવ રાજા હતા, અહીંયા તપ કરી કે દેવ થઈ ગયા. દેવ કહેવાના, રાજામાંથી દેવ કહેવાના, કેવું ને ભજન કર્યું છે. હા, પછી જસોને વરદાન પીરાય લાવ્યા મક્કામતીથી, અને આંબલીની ડાળ ઉપર ત્યાંથી અહીંયા આવ્યા ને આંબલીની ડાળ પ્રભની જગ્યામાં વાવી અને ડાળ મૂકી. પછી કસ્માથી દાદા મેકરણ આવ્યા, ગધેડો કૂતરો ભેગો, બાપ, લાલ્યો ગધેડો મોટો કૂતરો, પ્રભ જેવું નામ આપ્યું. આ જગ્યાની અંદર 12 વર્ષ તપ કર્યું, પછી પાછા કચ્છમાં ગયા. પછી જગ્યા સુનકાર થઈ ગઈ. પછી દેવીદાસ બાપુને જ્યારે જરામબારજી બાપુએ દીક્ષા આપી ગિરનારની અંદર, અને દાસ નામ આપ્યું, જા દેવીદાસ. આ જગ્યા છે સદભંગ ઋષિનો ધૂણો, એને ચેતન કરીને અહીંયા સનાતન ધર્મની જ્યોત પ્રગટ કરી. જ્યારે દેવીદાસ બાપુ આ જગ્યામાં આવ્યા, ત્યારે બાજરાનો આખો રોટલો હતો એને ભાંગી ટુકડો કરીને જોડીમાં આપ્યો. એટલે દેવીદાસ બાપુએ ગુરુ મહારાજ જરામબારજી બાપુને પ્રશ્ન કર્યો હતો કે બાપુ આખો કેમ ન આપ્યો? કે બેટા આખો તો મળે કે ન મળે, પણ ટુકડો મળશે, જા, આ મારો વસન છે. એટલે આ પરબમાં જ ટુકડો પીરાય છે, પરબનો ટુકડો કહેવાય. બાપ, પછી અમરમાં આવ્યા, સાદલપીર બાપા આવ્યા, પછી તો ઘણા મહાપુરુષો અહીંયા થઈ ગયા બધા. પણ દેવીદાસ બાપુને અમરમાં એ જે સેવા કરી, માએ ખંભે જોડી લઈને ગામડે ગામડે ઘરે ઘરે ભીખ માગી. દેવીદાસ બાપુ જોડેમાં નાખીને અભ્યાગતોને લઈ આવે, રક્તપિતિયાને લઈ આવે, પ્રભની જગ્યામાં સેવા કરે એની કાયમ માટે. ઈ જે પરંપરા લઈ આવે છે આપણી પ્રભની, આ દેવીદાસ બાપુ અમરમાં જે સેવા ઘા મારી ઘેરામાં કોકને લાગી જાય, એની જિંદગી સુધરે, અમારો મોત સુધરે, એ માટે આ મહેનત કરી છે. બાપ, એ માટે મહેનત કરી છે. એવા પ્રભના પીર કરસનદા બાપુ પ્રભના ધણી કહેવાય. બાપ, એવા ગુરુ મળ્યા છે, એની દયાથી ગંગેડી આશ્રમની અંદર સંસ્થા ચાલુ કરી છે. આજે 140 કરતા વધારે ગાંડા છે અહીંયા, 140 કરતા વધારે, 1 2 નહીં, 5 7 નહીં. હા, હજી 2 કાલ મૂકવા આવે છે. ખોટા ગપ્પા ન મારતો, આવીને જોઈ જવાની છૂટી. અને ગંગેડીના ગાંડા અટાણે હાલની ટકે પલંગ ઉપરના ગાડલા પર હુવે છે. હા, એની માટે પલંગ બનાવ્યા તાત્કાલિક, અને દંડલોકના ગાડલા, 4 ઇંચ જાડા ગાડલા દંડલોકના બનાવ્યા. હમણાં નવા 100 ગાડલા બનાવ્યા. પછા પલંગ બનાવ્યા ડબલ માળના, 2 નીચે હોઈએ કે 2 ઉપર હોઈએ.
એવી વ્યવસ્થા ગંગેડીની અંદર ગાંડાઓ માટે કરી છે. અને હજી એવી વિનુદાસની ઈચ્છા છે, સમાજનો સપોર્ટ હશે મને કાયમ માટે મારો બાપ. હું તો સાધુડો સૌ નાનો એવો બાપ, કોઈ ઓલિયો પુરુષ નથી, કોઈ સંત નથી મોટો થઈ ગયો, નાનો એવો સાધુડો સૌ. હા, હજી એવી ઈચ્છા છે કે ગંગેડીના ગાંડા એક પેલો એસી હોવા તઈ મને એમ થાય પરબના પીર રાજી થયા. હા, એવી વ્યવસ્થા ગાંડાઓ માટે કરવી છે મારે. અને એ ગાંડા ઉપર રખડતા હોય, રોડ ઉપર હેરાન થતા, જેને ખાવાનું ન મળતું હોય, બાપ ટકબો પર ભૂખ્યા રહી જતા હોય, એના હુવાના ઠેકાણા ન હોય, નો નાવાના ઠેકાણા ન હોય, નો લુગડાના ઠેકાણા હોય, એવા વ્યક્તિને અમે અહીંયા લઈ આવી છે આશ્રમની અંદર. 3 ટાઈમ ત્યાં જમવાનું મળે. સવારમાં નાસ્તો, બપોરે દાળ ભાત શાક રોટલી ગરમ ગરમ, સાંજે પણ કઢી ખીચડી રોટલી ગરમ ગરમ મળે. ચા પાણી ટાઈમો ટાઈમ, બીડી પીતા ને બીડી, તમાકુ ખાતા ને તમાકુ, બધી વ્યવસ્થા. 3 દિવસે નવરાઈ દેવાના, એ લુગડા બદલાઈ દેવાના, લુગડા ધોવાઈ જાય પાછા. 10 દિવસે બાલને દાઢી કરી દેવાના. આવી તમામ વ્યવસ્થા સાથે સંસ્થા ચાલુ કરેલી છે. એમાં 45 કરતા વધારે લેડીઝ છે અહીંયા કણે. અને બીજા ભાઈઓ તો દયાળુ, એની માટે અમે ભીખ માગી છે. 35 ગાયો છે, ગૌશાળા પણ છે, 35 ગાયો છે. અને 140 કરતા વધારે આ ગાંડા વચ્ચે પ્રભુજી છે અહીંયા એના હસવીસવી, એની માટે આ મંડળ રમીસવી. અમારા 140 ગાંડા ન્યા છે ને 20 ગાંડા આજે અહીંયા એવા છે મંડળ લે. અમે મોટા ગાંડા છીએ બાપા. કેમ કે કૃષ્ણદાપુએ કીધેલું છે કે બેટા સંસ્થા ભલે ચાલુ કરી પણ ગાંડા હાલશે. મેં બાપા તમારી દયા હશે ગાંડા થઈ જાવ, પણ બાપા એવી કંઈક દયા કરો કે આ સેવાના ક્ષેત્રમાં અમે આગળ વધવી. હમણાં અઠવાડિયું પહેલા મારા શિષ્ય છે મીરા માતાજી, હા, એ આવ્યા હતા ને બાપાને વિડીયા બતાવ્યા. બાપા જો આ રીતે સુવિધા કરવી છે ને આ રીતે હાસવી છે, બાપા રાજી થઈ ગયા, આશીર્વાદ આપ્યા. એટલે અમારી માટે તો એ જ ઘણું બાપ. પરબના પીર રાજી થાય કે અમારો ઠાક ઉતરી જાય બાપ. ઉનાળામાં 83 નાઈટ અમે રમ્યા ગાંડાઓ માટે. અને તાત્કાલિક બિલ્ડિંગ ઉભું કર્યું, 110 ફૂટ લાંબુ અને 23 ફૂટ પહોળું, પછા પલંગ બનાવ્યા અને 100 ગાડલા લીધા એની માટે. હા, હે અટણ આમ જો એ હવે તો ઈડાય બારી નથી નીકળતો, હુતા જ નહીં. બોલો હાવો ખાવાય પરાણે બહાર કાઢ્યો. હા, જમવા ટાઈમે બાવડા પકડી બહાર લાવવા પડે, ખાય પાછા પલંગમાં. એટલે મજા જ આવે સકી ગઈ. હા, એટલે અમારો ઠાક ઉતરી જાય બાપ. એટલે એમને દયાથી આનંદ કરવી છે. માં ખોડિયારમાં ભગવતીને વિનંતી કરી કે પડ બાંધવા માટે આવે એટલે આખ્યાની આગળ શરૂઆત થાય. પછી બીજું કે તમને એમ લાગે કે કલાકારો સારું ગાય છે, સારું રમે છે, કોઈ પણ 500, 1000, 2000 ઉડાડવા ઘોર કરવી હોય તો અહીં સૂટાની પણ વ્યવસ્થા છે. અવશ્ય સૂટા મેળવજો, આનંદ કરજો. ઘી ઢોળે ખીચડીમાં છે. તમે અમારા સવો, અમે તમારા સવી. તો પરમાત્માએ આપ્યું, માં ભગવતી આપ્યું, પરબના પીરે આપ્યું હોય અને ધર્મ તમે ગમી પાળતા હોય, રામાપીરને માનતા જ ભલે, પરબના પીરને માનતા જ ભલે, સ્વામિનારાયણ ભગવાનને માનતા જ ભલે, વિષ્ણુ ધર્મને માનતા જ ભલે, શિવને માનતા જ ભલે, પણ આ જોડી જાય આવી છે અમારા નામની. એ ગાય માતા માટે, ગાંડા લોકો માટે છે પરોપકાર. બીજા માટે દેવાનું છે જો દઈ શકો તો માં ખોડિયાને વિનંતી કરું પડ બાંધવા આવે એટલે આખ્યાને આગળ શરૂઆત થઈ જાય. જગદંબા માત તો જોગણી મારી પરગટ છો ખોડલ માત. જગદંબા માત તો જોગણી મારી પરગટ છો ખોડલ માત. અખંડ માં તમારા જુઓ અહીંયા દીવડા ગળે મારી જઈ ખોડલ માત. દેવીદાસ ની દિનતા ને વળે બાપા સાદલ કેરી આમાં સા એ મનની દાસ ની દિનતા એ બાપા સાદલ કેરી જુઓ સા આ દિનતા છે અમર માતની પરબવાળા અમર માતની હો. હરે બાપા સત હો સેવાદાસ. બીજું કે સંસ્થા તો હાલે છે, ભાઈઓ માટે વ્યવસ્થા થઈ ગઈ છે કમ્પ્લીટ. બહેનો માટેનું કામ ચાલુ છે બીજા માળનું.
બાંધકામ ચાલુ છે, નોરતા પછી એનો સ્લેબ ભરવાનો છે, એની પણ રહેવાની વ્યવસ્થા થઈ જાય. અને પછી અમરમાના નામની અમરધારા રાહતદારની હોસ્પિટલ અમે ગંગેડી આશ્રમમાં 20 બેડની હોસ્પિટલ ચાલુ કરી છે 1.5 કરોડના ખર્ચે. એમાં તમામ વ્યવસ્થા અમરમાના નામની અમરધારા રાહતદારની હોસ્પિટલ ગંગેડી આશ્રમની અંદર તમામ વ્યવસ્થા વાળી હોસ્પિટલ ત્યાં થવાની છે. એની અંદર ઓપરેશન થાય પણ પછી ડિલિવરી પણ કોઈ પણ બેન દીકરીને હોય તકલીફ તો એ પણ ત્યાં વ્યવસ્થા થાય. પછી લેબોરેટરી, એક્સરે, સોનોગ્રાફી તમામ વ્યવસ્થા વાળી હોસ્પિટલ ગંગેડી આશ્રમમાં દિવાળી પછી બીજા મહિનામાં 8 તારીખના શિવરાત્રિના દિવસે એનું ખાતમુહૂર્ત છે. અમરધારા રાહતદારની હોસ્પિટલ અને દેશી આયુર્વેદિક દવાનું દવાખાનું અટાણા માટે ગંગેડી આશ્રમમાં ચાલુ થઈ ગયું છે. કોઈ પણ ગમે એવી તકલીફ હોય, હા, જે પેરાલિસના આંચકા આવી ગઈ કદાપી અને ડોક્ટર ના પાડી દીધી હોય કે આવે હાલી ન હોય કે એને ગંગેડી આશ્રમમાં એક ફરું લઈને આવી જાવ ભાવ. હા, અમારો કલ્પેશભાઈ ઉનાવાળો ડોક્ટર છે, દેશી દવા આયુર્વેદિકની દવા કરે છે. હા, ગમે રોગ હોય કદાપી, હા, ઓપરેશન કરવાનું કદાપી કીધું હોય તમને તો એક ફરું ગંગેડી આશ્રમમાં આવી અને મુલાકાત કરજો. આ તમારું ઓપરેશન અટકી જાય. હા, કદાપી નળી બ્લોક થઈ ગયું હોય અને કદાપી સ્પ્રિંગ બેહાડવી પડે હોય અને 3-4 લાખનો ખર્ચો કીધો ડોક્ટરે તો એક ફરો મારા ગંગેડી આશ્રમમાં આવી કલ્પેશની મુલાકાત કરજો બાપ. હા, તમારે લગભગ સ્પ્રિંગ ન બેહાડવી પડે આટલી હું ખાતરી આપું છું, કેમ કે છોકરાનું કામ એવું છે. હા, આજે એ દેશી દવાનું ઉટાણી અમારે ચાલુ છે. કોઈ પણ ગમે એવો કાંઈ પણ રોગ હોય, તકલીફ હોય તો ગંગેડી આશ્રમ મેંદડાથી વંથલી રોડ ઉપર 1.5 કિલોમીટર હાલો અહીંયા છે. ત્યાં દેશી દવાનું દવાખાનું ચાલુ થઈ ગયું છે અને ઓલી હોસ્પિટલ અમારે દિવાળી પછી કરવાની છે. તો માં ભગવતી માં ખોડીને વિનંતી કરી આજે પડ બાંધો આવી જાય આગળ વધે.